નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 સેમ 2માં વિષય ગુજરાતી પાઠ 15 આવ ભાણા આવ। આ એક હાસ્ય કથા છે જેના લેખક છે શાહબુદ્દીન રાઠોડ। જો વિદ્યાર્થી મિત્રો તમને બહુ સરસ મજા આવી હશે પાઠ સમજવામાં, કારણ કે હાસ્ય કથા છે એટલે તમને બધાને મજા પડી ગઈ હશે। તો આપણે બધા સાથે મળીને સ્વાધ્યાયપોથી પૂરીશું અને સરસ અક્ષરે લખીશું એવી તમને બધાને શુભેચ્છા। ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું। પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। પેલું છે, લેખક અને બીજા સૌ મોચીને મામા કહેતા, કારણ કે એમાં આવશે એ સામાન્ય હતું। બીજું આવ ભાણા આવ પાઠમાં ડી ઓપ્શન આવશે, બૂટ બનાવવાની બાબતમાં હાસ્ય સર્જાયું છે। ત્રીજું, નવા બૂટની માંગણી શી કરાય પેલા લેખક જૂના બૂટ કોને આપેલા, તો એમાં આવશે એ ઓપ્શન સોમાને। ચોથું, લેખકના મોચી મામાઓમાં કયું નામ નથી, તો એમાં આવશે ડી જગા મામા। પાંચમું, લેખક કયા રંગના બૂટ બનાવવા ઈચ્છતા હતા, તો એમાં આવશે એ લાલ। છઠ્ઠું, નવા બૂટનું નજરાણું આપવા અને બૂટનું પરમાણું આપવા લેખક કોની પાસે ગયા, તો એમાં આવશે સી દુધા મામાને ત્યાં। સાતમું, છોટું મિયા કયા સ્ટેશન માસ્તર હતા, તેમાં આવશે બી બરડિયા। આઠમું, વડીલો બૂટ બનાવવા અંગે મોચીને બરાબર શી સૂચના આપતા, તેમાં આવશે બી એક આંગળ બૂટ મોટા સીવવા અંગે। નવમું, કયા બૂટ પહેરીને નીકળતા લેખકને બજાર કેવી લાગતી, નવા બૂટ પહેરીને નીકળતા લેખકને બજાર કેવી લાગતી, તો એમાં આવશે સી શાકડી। 10મું, આવ ભાણા આવ પાઠના લેખકનું નામ, તેમાં આવશે સી શાહબુદ્દીન રાઠોડ। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પેલું છે, લેખકને બૂટ માટે ઘરમાં કોની પાસે રજૂઆત કરવી પડતી, તો લખો લેખકને બૂટ માટે ઘરમાં પ્રથમ ભાઈ, છોટુભાઈ, અમીનાબેન, બા પાસે અને છેલ્લે બાપુજી પાસે રજૂઆત કરવી પડતી। બીજું, લેખક ક્યારે ઢીલાઢપ થઈ જતા, તો લખો નવા બૂટને બદલે કુટુંબીજનો જૂના બૂટને નવા જેવા બનાવી દેવાનો નિર્ણય લેતા ત્યારે લેખક ઢીલાઢપ થઈ જતા। ત્રીજું, સોમાને જોડા આપવા આવ્યા ત્યારે તેણે શું કર્યું, તો લખો સોમાને જોડા આપવા આવ્યા ત્યારે તેણે જોડા હાથમાં લીધા, ચારે બાજુથી જોડા જોયા, પગે લાગ્યો અને વિનયપૂર્વક જોડા પાછા મૂકી દીધા। ચોથું, લેખકની ખુશીનો પાર ક્યારે ન રહ્યો, તો લખો બાપુજી જ્યારે નવા બૂટ માટેની માંગણી મંજૂર કરે ત્યારે લેખકની ખુશીનો પાર ન રહ્યો। પાંચમું, દુધા મામાએ લેખક પાસેથી બૂટ અંગેની વિગતો કેવી રીતે જાણી, તો લખો જેવી રીતે ટાઇફોઇડના દર્દીની ડૉક્ટર જીની વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે દુધા મામાએ બૂટ અંગેની વિગતો લેખક પાસે જાણી। છઠ્ઠું, લેખકના બૂટનું માપ દુધા મામા કેવા કાગળ પર લેતા હતા, તો લખો દુધા મામાએ લેખકના બૂટનું માપ રેલવેના ચોપડાના એક તરફ લખાયેલા પણ પાછળની બાજુએ કોરા કાગળ પર લીધું હતું। સાતમું, દુધા મામા તૈયાર થયેલા બૂટ ઓઠામાં શા માટે રાખતા હતા, લખો તૈયાર થયેલા બૂટને કોઠામાં ન રાખવામાં આવે તો એ પહેરવાથી પગમાં દંડ પડવાનો ડર રહેતો, તેથી દુધા મામા તૈયાર થયેલા બૂટને કોઠામાં રાખતા હતા। આઠમું, લેખકની આકરી તપસ્યાનો અંત ક્યારે આવ્યો, લખો દુધા મામાના અનેક બહાના તેમજ લેખકના અવિરત ધક્કાને અંતે 8 મહિને જ્યારે લેખકને બૂટ મળ્યા ત્યારે તેની આકરી તપસ્યાનો અંત આવ્યો। હવે છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો। પેલું છે, લેખકના શૈશવના કયા કયા સંસ્મરણો સરી પડે છે, તો લખો લેખકના ગામમાં નાનકડું મોચી બજાર હતું, ત્યાં મોચીની 5-6 દુકાનો હતી, એ મોચીઓને લેખક મામા કહેતા। લેખકને બૂટ મેળવવા માટે એ બજારમાં અનેક ધક્કા ખાધા, ઘણી યાતનાઓ સહન કરી, દુઃખ વેઠ્યું। લેખક તેમની સ્મૃતિમાં સચાઈ પડેલા શૈશવના આ સંસ્મરણોમાં સરી પડે છે। બીજું, લેખકના બૂટની માંગણી તેના પરિવાર શા માટે સી રીતે જટિલ સમસ્યા બની ગઈ, તો લખો લેખક પોતાના બૂટની માંગણી વ્યવસ્થિત રીતે આગળ રજૂ કરી, આ માટે વડીલોની મીટિંગ યોજાઈ, પરિવારને પોતાનું અસ્તિત્વ માટેના આર્થિક પડકારોનો સામનો કરવાનો હતો, આથી તેઓ બૂટના ખર્ચ કર્યો વધારે મહત્વનો છે તેની ચર્ચા કરતા આમ લેખકના બૂટની માંગણી સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની ગઈ હતી। ત્રીજું, ભાણાને દુધા મામા પર શા માટે ખીચ ચડતી, લખો ભાણાના બૂટ તૈયાર કરી આપવા માટે દુધા મામા વારંવાર વાયદા આપતા પણ તેનું કોઈ દી પાલન કરતા નહીં, બીજી આડીઅવળી વાતો કરીને બૂટ આપ્યા વિના ભાણાને પાછું મોકલતા, આમ દુધા મામા બૂટ પાસે વારંવાર ધક્કા ખવડાવતા હોવાથી ભાણો દુધા મામા ઉપર આક્રોશ ઠાલવે અને હું શુક્રવારે બૂટ લીધા વગર જવાનો નથી એમ બબડી તે નીકળી જાઉં છું।
ચોથું, કરીમભાઈ વિશે દુધા મામાનો શું અભિપ્રાય હતો? લખો. કરીમભાઈ પરશુરામ પોટ્રીમાં નોકરી કરતા હતા. તેઓ સુંદર ભજનો ગાતા હતા. દુધા મામાએ તેમને કોઈ સંતની જગ્યામાં સાંભળ્યા હતા. દુધા મામાએ કરીમભાઈ વિશે અભિપ્રાય આપતા કહ્યું કે તે ગંગાસતી, પાનબાઈ, રવિ સાહેબ અને ખીમ સાહેબના ભજનો સરસ ગાતા હતા. પાંચમું, નવા બૂટ મળતા ત્યારે લેખકને કેવો અનુભવ થતો? લખો. નવા બૂટ મળતા ત્યારે લેખકને ખૂબ જ આનંદ થતો. તે બૂટ પહેરીને નીકળતા ત્યારે તેમને બજાર સાંકડી લાગતી. લગ્ન દાડો, પરીક્ષા અને દિવાળી જેવા બૂટ પહેરવાના પ્રસંગે તો તેમને એમ જ જતા રહ્યા હતા, પણ છેવટે બૂટ પડ્યાના આનંદમાં અગાઉનો વિષાદ દૂર થઈ ગયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ચોથો પ્રશ્ન છે, નીચેના વિધાનોના કારણો આપો. લખો. ભાણાને જુદા રિપેર કરાવવા પડ્યા. લખો. કારણ કે ભાણાના કુટુંબની સામે ઘણા આર્થિક પડકારો હતા, એટલે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વડીલોએ જૂના જોડાને રિપેર કરાવવાનો નિર્ણય લીધો હતો. બીજું, દુધા મામાએ ભાણાના બૂટ એક આંગળ મોટા સીવ્યા હતા, કારણ કે ઉંમર વધતા ભાણાના પગનું માપ વધે ત્યારે પણ એ બૂટ 2 વર્ષ સુધી ચાલે. ત્રીજું, મૂક ભાણા પગ એવું સાંભળતા જ ભાણું અચાનક અવાચક થઈ ગયો, કારણ કે દુધા મામા ભાણાના પગનું પરમાણુ માપ અગાઉ લઈ ચૂક્યા હતા. પાંચમો પ્રશ્ન છે, કોણ બોલે છે, કોને કહે છે? મારે કર્મે લખ્યું કથિર. આ વાક્ય લેખક સ્વગત બોલે છે. બીજું, પણ પહેલા પરમાણુ લઈ લ્યો ને. આ વાક્ય લેખક બોલે છે અને દુધા મામાને કહે છે. ત્રીજું, કાંઈ તકલીફ ન પડી, મોટો ઈ મોટો. આ વાક્ય દુધા મામા બોલે છે ને લેખકને કહે છે. ચોથું, કામ તો ભાણા આખી જિંદગી કરવું જ છે ને. આ વાક્ય દુધા મામા બોલે છે અને લેખકને કહે છે. હવે સમાનાર્થી શબ્દ છે, જુઓ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 6, ઉલ્લાસ, તો એમાં લખો આનંદ અને ઉત્સાહ. બીજું, યાતના, તો એમાં લખો વેદના અને પીડા. ત્રીજું, ક્ષુલ્લક, તો એમાં લખો મામૂલી અને તુચ્છ. ચોથું, જટિલ, તેમાં લખો કઠિન અને ગૂંચવાયેલું. ઉત્કંઠા, તેમાં લખો જિજ્ઞાસા, આતુરતા. વાજબી, તો યોગ્ય અને ઉચિત. સાતમા પ્રશ્ન છે, નીચેના શબ્દના વિરોધી શબ્દ લખો. પ્રાથમિક, તો લખો અંતિમ. સૈદ્ધાંતિક, તો વ્યવહારિક. ઉત્સાહ, તો નિરુત્સાહ. સહ્ય, અસહ્ય. વ્યાજબી, ગેરવ્યાજબી. વિષાદ, તો કે હર્ષ. હવે આઠમો પ્રશ્ન, જોડણી સુધારીને લખો. એમાં લખો જિંદગી, પછી શૈશવ, નેપોલિયન, પરિસ્થિતિ, સર્વાનુમતે અને અસ્તિત્વ. પછી નવમો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો ઉકેલવી મુશ્કેલ પડે એવી ગૂંચવણ ભરી સ્થિતિ, તો એમાં લખો જટિલ. બીજું, બૂટના અંદરના ભાગમાં રાખવામાં આવતું છૂટું પડ, તો કે સગઠડી. ત્રીજું, ચિનાઈ માટીના વાસણો બનાવવાનું કારખાનું, તો કે પોટરી. ચોથું, બૂટમાં મૂકવાનું તેના જ માપ અને આકારનું લાકડાનું પેકિંગ, જેમાં આવશે પોઠું. અને પાંચમું, સહેલાઈથી હાથ લાગે એવું, તો કે હાથ વગું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 10મો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું, મોહર મારવી, તો કે સંમતિ આપી દેવી. વાક્ય, પ્રવાસમાં જવા માટે પિતાજીએ મોહર મારી. બીજું, આક્રોશ ઠાલવવો, તો કે ગુસ્સો પ્રગટ કરવો. લખો વાક્ય, ચૂંટણીમાં હારી જતા નેતાએ આક્રોશ ઠાલવ્યો. ત્રીજું, ધુઆ પુઆ થવું, તેમાં ખૂબ ગુસ્સે થવું. લખો વાક્ય, પરીક્ષામાં નાપાસ થતા પિતા પુત્ર પર ધુઆ પુઆ થઈ ગયા. આંખે અંધારા આવવા. ચોથું, તો શું કરવું તે ન સૂઝવું. માતાના મોતના સમાચાર સાંભળી આંખે અંધારા આવી ગયા. પાંચમું, અવાજ ફાટી જવો, તો લખો આવેશ કે ઉશ્કેરાટને લીધે અવાજ તરડાય તેવો. વાક્ય, પોલીસે આરોપીને 2 લાફા મારતા તેનો અવાજ ફાટી ગયો. છઠ્ઠું, હાથ વગું હોવું, તો કે સહેલાઈથી મળે એવું, તો લખો કેટલીક દવા હાથ વગી રાખવી જોઈએ. સાતમું, કાનમાં પડઘાયા કરવું, તો કે ફરી ફરીને યાદ કરવું. લખો વાક્ય, પિતાની સલાહ ને મને કાનમાં પડઘાયા કરે છે. હવે 11મો પ્રશ્ન, વાક્યોના પ્રકાર ઓળખો. પહેલું છે વિધાન વાક્ય, બીજું છે પ્રશ્ન વાક્ય, ત્રીજું પણ છે પ્રશ્ન વાક્ય, ચોથું છે ઉદ્ગાર વાક્ય, કારણ કે એમાં ઉદ્ગાર ચિહ્ન છે, પાંચમું છે ઉદ્ગાર વાક્ય. ચલો 12મો પ્રશ્ન છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ચલો પેલું, ડંખ, ધક્કા, પરિવાર, વાઘરી અને સ્મૃતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.